સ્ટુડન્ટ વેલકમ ટુ યોર ક્લાસ વિદ્યાર્થી મિત્રો હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. આપણે જોઈ રહ્યા છીએ સંતુલન. વિદ્યાર્થી મિત્રો, સંતુલનની અંદર અમે દાખલાઓની વાત કરતા હતા. ખૂબ જ દાખલાઓ તમારી પાસે છે, જેટલી પ્રેક્ટિસ કરશો તેટલું ઓછું. મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કહ્યું તે મુજબ દાખલાઓ બહુ બધા તમને હું આપીશ. પહેલાં તો કોયડાના દાખલા જે પણ છે તેના જવાબ તમારી પાસે છે, હા, પણ ડિટેલના એક એક સ્ટેપ તમને નથી આપ્યા, તો ખૂબ જ કાળજીપૂર્વક તમારે દાખલા ગણવા જોઈએ. અમુક સ્ટેપ પણ તમને બતાવું છું જે ખાસ કાળજીપૂર્વક તમારે જોવાના છે. જ્યારે તમે દાખલા નંબર 7.20 કરો છો ત્યારે એક નાનું એવું સ્ટેપ તમને બતાવવા માગું છું કે જે ફક્ત હાઇલાઇટ કરવા માટે બતાવું છું. જ્યારે પણ 1 - x આવે અથવા એમ કહીશ કે c - x આવે છે ત્યારે જે આ વસ્તુ કરેલી છે ને તે વિદ્યાર્થી વારંવાર જોવાની છે આપણે, કેમ કે હંમેશા આ વસ્તુ થવાની છે. જ્યારે પણ આપણે આ વસ્તુ મેન્ટેન કરતા હોઈએ છીએ તો આ જે ભાગ પાછળનો છે એ મોટો છે કે નાનો તે મુજબ તમે તેને નિગ્લેક્ટ કરી શકો છો, અથવા તો તેનું લક્ષીને તમે આગળ વિચારણા કરી શકો છો. હંમેશા જે એક્સ હશે ને તે ખૂબ જ નાનો હશે, અને બાદબાકી જ્યારે કરવા જાઓ તો આમાં કોઈ ઝાઝો ફેરફાર થતો ન હોય. 0.08 પછી પાછળની સંખ્યામાં ફેરફાર થાય ને ફેરફાર થયો ન કહેવાય. એટલા માટે જ આ જે સંખ્યા છે તેમની તેમ તમે પાછી તેને રાખી શકો છો. એવી જ રીતે ઉપરના દાખલામાં પણ મેન્શન કરેલું છે, પણ અલગ રીતે કર્યું છે, જોઈ શકો છો આ બાબત. પોઈન્ટ 1 કે જે મૂળ સાંદ્રતા છે માઇનસ આલ્ફા, જે તમારું પદ જે તૈયાર થાય છે સી આલ્ફા વાળું છે, તો સી - સી આલ્ફા, તો સી આલ્ફા જે આ છે ને તો આના ભાગમાં એટલું જ ક્લિયર છે કે -5 છે, આ પોઈન્ટ 1 છે. આખું પદ જ્યારે જોવા જઈએ તો -5ની સાપેક્ષમાં ઘાત -5 છે, ખૂબ જ નાની સંખ્યા છે, તો એની સાપેક્ષમાં પોઈન્ટ 1 ખૂબ જ મોટી સંખ્યા છે, એટલે ડાયરેક્ટ પોઈન્ટ 1 લખી શકાય છે. તો દાખલામાં આવી નાની નાની બાબતો તમે નિગ્લેક્ટ કરી દેશો, અવગણી દેશો અને ડાયરેક્ટ પોઈન્ટ 1 લઈ લેતા હોય તે જગ્યા પર, તો દાખલો તમારા માટે સરળ થઈ જશે. ઓકે, ચાલો. દાખલાની બાબતે ચર્ચામાં લીધા પછી એસિડ અને બેઝનું અહીકરણ તમે સમજી ચૂક્યા છો, તેની ફોર્મ્યુલા પણ તમને આવડી ચૂકી છે. હું અત્યારે એસિડ અને બેઝની બાબતો ક્લિયર કરવાની સાથે સાથે હું ક્લિયર કરવા માંગુ છું કે એ અને કે બી વચ્ચેનો સંબંધ. એસિડો માટેનો જે પણ સંતુલન અચળાંક છે તેને કે એ કહેવાય, બેઝ માટેનો સંતુલન અચળાંક છે તેને કે બી કહેવાય. તો કે એ અને કે બી વચ્ચેનો સંતુલન અચળાંક જે છે એ સંતુલન અચળાંક વચ્ચે સંબંધ શું આવેલો છે, તે બંને વચ્ચે શું રિલેશન રહેલો છે તે આપણે મેન્ટેન કરવાનું છે, સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એટલું સમજી લો કે સંયુગ્મ એસિડ અને બેઝ જો સરળતાથી તમે સંબંધપૂર્વક જાણો છો, તેને એ બધા તમે જાણો છો કે સંયુગ્મ એસિડ હોય તો તેને લક્ષીને બેઝ મળે છે, અને જો બેઝ હોય તો સંયુગ્મ એસિડ મળે છે. ઓકે, આ વસ્તુ તમે બધા જાણો છો. ઓકે, જો તમે એકને જાણો છો તો એના પરથી તમને બીજું મળે છે. મતલબ એક્ઝામ્પલથી તમને સમજાવું. ઉદાહરણ તરીકે જો સિમ્પલ એક્ઝામ્પલ છે, એ એક્ઝામ્પલ તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ જ લઈ શકું છું, અને બહુ બધા એક્ઝામ્પલ તમે જાતે પણ બનાવી શકો છો. એક્ઝામ્પલ હું લઉં છું NH4 પ્લસ અને NH3 ને લક્ષીને. NH4 અને NH3 ને લક્ષીને જે પણ એક્ઝામ્પલ લઉં છું તેને યોગ્ય કેલ્ક્યુલેશન સાથે વાત કરું તો સમજો કે તમારી પાસે એમોનિયમ આયન છે. એમોનિયમ આયન એટલે સંયુગ્મ એસિડ, અથવા એમ કહી શકાય કે એસિડિક પ્રકૃતિમાં છે. આ જ્યારે પણ H2 સાથે રિએક્શન કરે એટલે તમે બધા જાણો છો કે H3O પ્લસ બનશે અને સાથે સાથે ઉત્પન્ન થશે NH3 એમોનિયા. જ્યારે તમે આની ફોર્મ્યુલા મેળવો એટલે કે એ મેળવો તો નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતામાં હું પાણીના મોલિક્યુલ્સ લખું કે ના લખું કાંઈ ફેર પડવાનો નથી, એટલે આ ફોર્મ્યુલા તમારી તૈયાર થઈ ગઈ. એવી જ રીતે હું એમોનિયા માટે વાત કરી દઉં તો કે એમોનિયા H2 સાથે રિએક્શન કરશે, તમે બધા જાણો છો તે જ રીતે તમારા પદાર્થમાંથી આયનીકરણ થઈને NH4 પ્લસ OH માઇનસ છૂટું પડે છે. અહીંયા એમોનિયા બેઝ છે એટલે માટે કે બી તૈયાર થશે. અહીંયા NH4 પ્લસ એમોનિયમ આયન એસિડ હતો એટલે કે એ તૈયાર થતો હતો. ફોર્મ્યુલા તો સંતુલન અચળાંકની કોમન જ છે, નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. જ્યારે હું ચોખ્ખી પ્રક્રિયા ભેગી કરીને લખું, ધેટ મીન્સ કે બંનેનો ગુણાકાર કરીને યોગ્ય રીતે લખું
તો ક્લિયર શબ્દમાં જ કહીશ કે જો બંને પ્રક્રિયા જોવા જઈશું તો NH3 કેન્સલ, NH4 કેન્સલ, વધ્યું શું તો H2 બે વાર, દેટ મીન્સ 2H2O, અને આ બાજુથી H3O પ્લસ અને આ બાજુથી સાથે સાથે OH માઇનસ. દેટ મીન્સ કે તમારી પાસે જે પ્રક્રિયા તમારી સ્ક્રીન પર દેખાય છે એની ચોખ્ખી પ્રક્રિયા જો લખવા જાવ તો મને આ વસ્તુ મળી આવે છે તેના તારણ સ્વરૂપમાં. ઓકે, એટલે આ જે પ્રક્રિયા છે એ ચોખ્ખી પ્રક્રિયાનો શબ્દ યુઝ કરીશ. ચોખ્ખી પ્રક્રિયા છે મતલબ તે બંનેના સમન્વયથી બનતી થતી પ્રક્રિયા છે. આ બંને પ્રક્રિયા સાથે થાય એટલે તેનામાં આ પ્રક્રિયાનો સમન્વય તમને જોવા મળે છે. અને આનો સંતુલન અચળાંક એટલે કે KW એ તે જાણી છે તે જ છે. યાદ તો છે ને KW એટલે શું? પાણીનો આયનીકરણ અચળાંક. તો પાણીનો આયનીકરણ અચળાંક તો આ વસ્તુ થાય છે અને એ તો કિંમત પણ જાણીએ છીએ 10-14 મોલર. ઓકે ને? પરંતુ અહીંયા આ જે વસ્તુ તમને મળી છે ક્યાંથી મળી છે? આ બંનેના ગુણાકારથી. તો હું KA ગુણ્યા KB પણ લઈ લઉં. શું આવે જુઓ તો જરા, ફટાફટ લખી દઉં. H3O પ્લસ NH3 છેદમાં NH4 પ્લસ ગુણ્યા NH4 પ્લસ OH માઇનસ NH3. તો NH4 કેન્સલ, NH3 કેન્સલ, that means H3O પ્લસ અને અહીંયાથી આવશે OH માઇનસ. મતલબ KA ગુણ્યા KB નો મતલબ તો એવો થાય છે KW. જાણો છો કે નથી જાણતા? ક્લિયર વર્ડ્સમાં જ લખ્યું છે, કંઈ નવું નથી. તો એનો મતલબ મૂકી શકું KW. મતલબ એવો થયો કે KA ગુણ્યા KB બરાબર ચોખ્ખી પ્રક્રિયાનો જે સંતુલન અચળાંક હતો તે. મતલબ અહીંયા હું એટલો જ કહેવા માંગુ છું કે ક્યારે પણ કોઈ પણ બે કે તેથી વધારે પ્રક્રિયાનો સરવાળો કરી દેવામાં આવે અને તેના પરથી ચોખ્ખી પ્રક્રિયા મેળવવામાં આવે. ચોખ્ખી પ્રક્રિયા મળશે તો તેનો સંતુલન અચળાંક વ્યક્તિગત પ્રક્રિયાના સંતુલન અચળાંકના સરવાળા જેટલો જ, ગુણાકાર જેટલો જ હોય. ગુણાકાર કહેવાય ને, આપણે સરવાળો કરીએ તો આનો ગુણાકાર તમને મળશે જવાબમાં. મતલબ આવી રીતે તમારી પાસે ચોખ્ખી પ્રક્રિયા માટેનો જે પણ સંતુલન અચળાંક છે એ બધા જ એટલે પહેલી પ્રક્રિયાનો, બીજી પ્રક્રિયાનો, ત્રીજી પ્રક્રિયાનો સંતુલન અચળાંક જે બી હોય તેના સમન્વયથી એટલે કે સરવાળાથી મળશે. અહીંયા આપણી પાસે ચોખ્ખી પ્રક્રિયાના સંદર્ભમાં KW છે અને બે પ્રક્રિયા છે KA અને KB. તેના બેના સરવાળાથી તમને મળી આવે છે. અહીંયાથી સિમ્પલ લોજિક છે કે તમે કોઈ પણ વસ્તુ જાણી શકો છો. તમારી પાસે પ્રબળ એસિડ અને સંયુગ્મ બેઝ કે જે સંયુગ્મ બેઝ નિર્બળ હોઈ શકે છે, તેનાથી ઉલટું બેઝ છે પ્રબળ છે અને તેનો સંયુગ્મ એસિડ નિર્બળ છે. ઓકે ને? વસ્તુ તો જાણો છો ને, એસિડ હોય તો તેને સંયુગ્મ બેઝ મળે અને બેઝ હોય તો તેને સંયુગ્મ એસિડ મળે. જો હું એમ કહું કે આ પ્રબળ છે તો આ કેવું હશે? નિર્બળ. હું એમ કહી દઉં આ નિર્બળ છે તો આ કેવું હશે? પ્રબળ. એઝ વેલ એઝ નીચે પણ વિચારી શકો ઉલટું. કોઈ પણ એક્ઝામ્પલમાં તમે આ વસ્તુ વિચારી શકો છો. આ જે એક્ઝામ્પલ લીધું છે મેં સિમ્પલ એક્ઝામ્પલ એમોનિયા અને એમોનિયમ આયનનું લીધું હતું. તમે કોઈ પણ બેઝિક પ્રકૃતિને ધ્યાનમાં લઈને અથવા એસિડિક પ્રકૃતિને ધ્યાનમાં લઈને આવા એક્ઝામ્પલો વિચારી શકો છો. એમાં કોઈ જ પ્રકારનું ચિંતાનું વાતાવરણ નથી. ફક્ત આપણે આવા સ્ટેપથી નહીં, પરંતુ જ્યારે એને કેલ્ક્યુલેશનમાં આપીએ, જો કેલ્ક્યુલેશનની વાત કરી દો, સાચા મૂલ્યની વાત કરી દો, તો આ KA જે છે ને એનો ખરેખર મૂલ્ય આવે છે 5.6 10⁻⁻10. એવી રીતે તમે જ્યારે KBની કિંમત માપો છો ને તો 1.8 10⁻⁻5. અને જ્યારે વિદ્યાર્થી મિત્રો આ બંનેનો ગુણાકાર કરો ને, જોઈ શકો છો અહીંયા ગુણાકાર કરો ને તો 10⁻14 થવી જોઈએ અને થઈ જ જશે. ગુણાકાર કરી શકો છો તમે. નિયર અબાઉટ 10⁻14 જેટલો જવાબ અહીંયા તમને મળી જ જાય છે. ધેટ મીન્સ કે આ સત્ય છે
આ સાચું છે, એ જ રીતે આ તમે સાબિત કર્યું છે એવું વિચારી શકો. જો આ પદની અંદર હું 10ના લઘુગુણક એટલે કે ઋણ ઘાતાંકીય લેતા એટલે કે PKW નું જો કિંમત મેળવતો હોય તો એની કિંમત આવી રીતે લખાશે PKA પ્લસ PKB. અહીંયા ગુણાકારનો સંબંધ છે, સરવાળાનો સંબંધ આવી જશે. આ વસ્તુ પણ ખાસ કાળજીપૂર્વક નોટ ડાઉન કરજો. આ ફોર્મ્યુલા કહી શકો અથવા તો જે પણ ફોર્મ્યુલા તૈયાર થાય છે તેનો યુઝીસ તમે તમારી જાતે પણ પ્રિપેર કરી શકો છો. અને હંમેશા જાણતા હોવા જોઈએ આ 10ની -14 ઘાત છે, તારો જવાબ હંમેશા આવશે 14. કેમ કે 10નો આપણે ઋણ ઘાતાંકીય પદ લીધું છે, લોગ લીધો છે, અને એ લોગ પરથી આપણે આ મળે છે અને એ ભાગ ડાયરેક્ટ કન્વર્ઝેશન થઈ જાય 14માં. તો હંમેશા PKA અને PKB ની કિંમત 14 જેટલી હોય અને હંમેશા એસિડ અને તેના સંયુગ્મ બેઝનો ગુણાકાર, સંતુલન અચળાંકનો ગુણાકાર તેના 10ની -14 ઘાત જેટલો હોય. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, તમને કોયડા નંબર 7.23 ઓલરેડી ટેક્સ્ટબુકમાં NCERT ટેક્સ્ટબુકમાં આપ્યો છે. એકવાર જોઈ લેવો, કેમ કે દાખલા બધા જ કરાવવા જઈશ તો કદાચ સમયનો અભાવ છે જ, પરંતુ સ્વાધ્યાયના અમુક દાખલાઓ હું તમને આપવા માંગુ છું કે જે અત્યાર સુધીના એટલે કે કાલના લેક્ચર, આના લેક્ચરના, આજના લેક્ચરને કમ્બાઈન કરીને અમુક દાખલાઓ છે. પહેલા તો દાખલા નંબર 7.65 કે જેની મેથડ સામાન્ય રીતે KB અને PKB વાળી છે, બેઝિક પ્રકૃતિ વાળી છે. ત્યારબાદ હું જે પણ દાખલા નંબર આપું છું એ દાખલા નંબર એટલે કે 7.62, 7.43, 44, 45, 46, 47, ત્યારબાદ 50, 51, 54, 57, 60 અને છેલ્લે લાસ્ટમાં 66. આ જે નંબર્સ લખ્યા છે એ પ્રેક્ટિસ કરવા માટેના દાખલાઓ છે, જે સ્વાધ્યાયના આ મેથડ પરથી જે ઉતરી આવતા દાખલાઓ છે તે છે. ફરી એકવાર, કોઈ જ નવી વસ્તુ નથી. આવા જ સ્ટેપ તમને દર વખતે જોવા મળશે. જે સ્ટેપ આપણે લાસ્ટ દાખલાઓમાં પણ જોયા તેવા જ તમને સ્ટેપ જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ગભરાવાની કોઈ જરૂર નથી. ગભરાવ્યા વગર તમે દાખલા કરશો, તમારા દાખલાના જવાબ ડેફિનેટલી આવી જશે. હું આગળના ટોપિકની વાત કરું. આગળનો ભાગ એટલે કે ડાય અને પોલીપ્રોટિક એસિડ અને ડાય અને પોલી એસિડિક બેઝ. આનો મતલબ શું પહેલા એ સમજો. હવે કેટલાક એસિડ આપણી પાસે એવા પણ છે જેમ કે ઓક્ઝેલિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, ફોસ્ફરિક એસિડ, એના જેવા બહુ બધા એવા એસિડ છે કે જે એસિડ પ્રતિ અણુમાં 1 કરતા વધારે આયનીકરણ પામી શકતો હોય. 1 કરતા વધારે આયનીકરણ સર એટલે શું સમજો. તમારી પાસે H2X આ એસિડ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? એસિડ. પહેલું આયનીકરણ થાય એટલે શું મળે? આમાંથી એક H છૂટો પડેલો, એટલે પેલો એક H છૂટો પડ્યો અને HX માઇનસ થાય. હજી આ પહેલું આયનીકરણ થયું. આનું બીજું આયનીકરણ પણ પોસિબલ છે. મતલબ એવો છે કે HX માઇનસ જે પણ છે તે HX માઇનસનું પણ હજુ આયનીકરણ થશે અને વધારાનો જે પણ H પ્લસ છે તે છૂટો થઈ શકે છે અને X2 માઇનસ પોસિબલ બની શકે છે. તો અહીંયાથી તમને શું સ્વાભાવિક છે કે અલગ અલગ 2 K મળી શકે? યસ, અલગ અલગ 2 K મળશે. પહેલી પ્રક્રિયા જે છે તે એસિડિક માધ્યમમાં છે, પરંતુ પહેલો આયનીકરણ અચળાંક છે એટલે મને Ka1 અને બીજા માટે Ka2. ઓકે, તો Ka1 અને Ka2 સરળતાથી તમે મેળવી શકો છો. તો જોઈ શકો છો તમારી પાસે જે પ્રક્રિયા છે તેમાં 1 કરતા વધારે આયનીકરણ પામતો પ્રોટોન છે, H પ્લસ છે, પ્રોટોન જેને આપણે બોલીએ છીએ. હવે આવા એસિડને શું કહેવાય? પોલી બેઝ અને પોલીપ્રોટિક. ફરી એકવાર બોલું છું, જે આવા એસિડ તૈયાર થાય છે કે જેનું વધુ આયનીકરણ પોસિબલ બને છે, કરતા વધારે આયનીકરણ પોસિબલ બને છે, તેને પોલી બેઝ અથવા પોલીપ્રોટિક એસિડ કહેવાય છે. ક્લિયર? જો તમે ફોર્મ્યુલા PKA અને PKB ની જાતે Ka1 અને Ka2
ટુ ની જાતે મેળવી શકો છો, નો ડાઉટ. તમારી પાસે અલગ અલગ બહુ બધા એક્ઝામ્પલો છે. હું તમને એવા એક્ઝામ્પલો બતાવું અને તેની જે પણ વેલ્યુ છે તે પણ બતાવું. જો કોઈ પદાર્થ એવો છે કે જેને ફક્ત ને ફક્ત એક જ પ્રોટોન છૂટો પડી શકે, એક જ પ્રક્રિયા પોસિબલ બની શકતી હોય તો તેને પોલીપ્રોટિક કહેવાય. જો બે પ્રોટોન છૂટા પડી શકતા હોય તો તેને ડાયપ્રોટિક કહેવાય. જો એક સાથે ત્રણ છૂટા પડી શકતા હોય, અલગ અલગ રીતે ત્રણ તબક્કામાં ત્રણ છૂટા પડી શકતા હોય તો તેને ટ્રાય અથવા તો બેઝિક અથવા તો ત્રિપ્રોટિક કહી શકાય છે. અમુક એક્ઝામ્પલો તમારી સાપેક્ષ રજૂ કરું છું. જે એક્ઝામ્પલો તમારી સાપેક્ષ મેં રજૂ કર્યા ને તેના મૂલ્ય સાથે મેં તમારી સાપેક્ષ રજૂ કરેલા છે. ઓકે, હું જે પણ બતાવવા માંગુ છું એ છે તેના સ્ટ્રક્ચર, તેના બંધારણો ખાસ કાળજીપૂર્વક જોજો. 1 2 3 4 5 6 7. ઓકે, 7 સ્ટ્રક્ચર તમારી સાપેક્ષ રજૂ કરીશ. પેલું ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડનો મતલબ છે COOH બંધ COOH. નંબર 2 ઓક્ઝોબિક એસિડ. ઓક્ઝોબિક એસિડનો મતલબ છે ને ખૂબ જ મસ્ત છે અને તેનું જે પણ સ્ટ્રક્ચર છે તે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તેને ખૂબ જ કાળજીપૂર્વક તમારે યાદ રાખવાનું છે. આ તેનું સ્ટ્રક્ચર દોરી રહ્યો છું. CH2OH. ઓકે, આ CH છે. ઓકે, CH છે. આ આખું સ્ટ્રક્ચર છે, જોઈ શકો છો તમે. હું આગળ વધું, નંબર 3 પર જાઉં. સલ્ફ્યુરસ એસિડ છે. સલ્ફ્યુરસ અને સલ્ફ્યુરિકમાં ખૂબ જ કાળજી રાખજો. સલ્ફ્યુરસ છે તો SO3, આ સલ્ફ્યુરિક છે તો SO4. ત્યારબાદ કાર્બોનિક એસિડ છે. કાર્બોનિક એસિડનો મતલબ થાય છે H2CO3. ઓકે, નંબર 6 પર જાઓ તો આવે છે સાઇટ્રિક એસિડ. ખૂબ જ અગત્યનું સ્ટ્રક્ચર. ફરી એકવાર, એક બીજો અહીંયા અને ત્રીજો અહીંયા, આ જગ્યા પર OH. આ જગ્યા પર શું છે? આ જગ્યા પર છે CH2. આ જગ્યા પર ફક્ત કાર્બન, આ જગ્યા પર CH2. ઓકે, આ જે સ્ટ્રક્ચર છે તેને અલગ અલગ રીતે હું લખી શકું છું, જેમ કે COOH, CH2, કાર્બન, CH2, COOH, અહીં લખી દઉં COOH, અહીં લખી દઉં OH. આ બંને સમાન જ લખ્યું છે, ફક્ત લખવાની રીત થોડીક અલગ અલગ છે. અને લાસ્ટમાં આવે છે નંબર 7 પર ફોસ્ફોરિક એસિડ, ધેટ મીન્સ H3PO4. હવે ફોસ્ફોરિક એસિડને જે યાદ કરાવી દઉં તો કે તમારી પાસે પેલી રિએક્શન જુઓ તો શું બનશે? PO4 કંઈક આ રીતે છે તો શું બનશે? H+ છૂટો થઈને H2PO4 -1. આ રિએક્શન તૈયાર થઈ પછી તેમાંથી હજુ એક પ્રોટીન છૂટો પડે છે તો શું બનશે? HPO4 2-. હજુ પણ એક પ્રોટીન છૂટો કરી દઉં, PO4 2-. હજુ એક લાસ્ટ જે છે તે છૂટો કરી દઉં તો PO4 -3. આ 3 તબક્કામાં તમારું આયનીકરણ પોસિબલ થાય. પરંતુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમારી પાસે જે Ka1, Ka2 અને Ka3 છે, જે આ 3 તબક્કામાં રહેલી પ્રક્રિયાને તમારી પાસે વર્ણન કરાવે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો તેના મૂલ્યનું ઓબ્ઝર્વેશન તમે કરી શકો છો. સ્વાભાવિક છે, મૂલ્ય જે છે તે જેમ K1 પરથી Ka2 તરફ જાઓ, K2 પરથી K3 તરફ જાઓ, તે મૂલ્ય નાનુંથી વધુ નાનું થતું જાય છે. એટલે કે ઋણભારિત તરફ જોવા તમને મળે છે તેની ઘાતાંક. એક નાની બેઝિક વસ્તુ છે કે જે રિએક્શન પહેલી છે તે ખૂબ જ સરળતાથી થાય છે, પરંતુ બીજી રિએક્શન ડિફિકલ્ટ રિએક્શન થઈ જાય છે, એટલે તેનું મૂલ્ય એટલું નાનું થાય છે. જેમ સરળતાથી H+ છૂટો થાય તે મુજબ તે વધુ પ્રબળ એસિડની ભૂમિકામાં હોય. અહીંયા મેં લખી દીધું છે ઘણો જ વધારે, તો સમજી જવાનું કે ત્યાં H+ ખૂબ જ સરળતાથી રિલીઝ થઈ જાય છે બાકી બધાની સાપેક્ષમાં. તો આઈ થિંક સો કે આ તમને સમજ પડતી હોવી જોઈએ.
જો તમે પહેલી રિએક્શન કરો છો, પહેલું આયનીકરણ કરો છો, તો પહેલું આયનીકરણ ખૂબ જ સહેલું છે, પરંતુ એમાંથી જ બીજું આયનીકરણ કરો છો એટલે કે ઋણભારિત તમારી પાસે પદાર્થ તૈયાર થયો અને એ ઋણભારિતમાંથી મારે કોઈ ધન આયન છૂટો પાડવો છે તો એ ડિફિકલ્ટ રિએક્શન છે. મતલબ અહીંયાથી H+ છૂટો કરવો થોડોક ડિફિકલ્ટ છે. આ રિએક્શન કરતાં પણ વધુ ડિફિકલ્ટ નીચેની રિએક્શન છે એટલે કે આ રિએક્શન છે. અહીંયા તો -2 છે અને આ -2 એટલે કે વધુ ઋણ વીજભારિત પદાર્થ છે અને એમાંથી તમારે H+ રિલીઝ કરવો છે. તો જેમ નીચે તરફનું આયનીકરણ જોવા જઈએ ને તેમ તે વધુ ડિફિકલ્ટ થતું જાય છે અને તે આયનીકરણની જે પણ પોસિબિલિટી હોય તે ઘટતી જતી હોય છે. એટલે તે મુશ્કેલ થઈ જાય કે તેની નિપજ તરફ તે આગળ વધે. ક્લિયર? બાકી તમે તેના મૂલ્ય જોઈ શકો છો. મૂલ્ય પર તમે તમારા ઓબ્ઝર્વેશનને સરળતાથી કાઢી શકો છો. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, દ્રાવણની અંદર જ્યારે પણ પોલીપ્રોટિકની વાત થતી હોય તો દ્રાવણની અંદર બધા જ પ્રકારના આયન ભેગા થયેલા હશે. જેમાં અહીંયા વાત કરી મેં એક્ઝામ્પલની અંદર, તો સ્વાભાવિક છે કે તેમાં અંદર H2X હશે, X2- હશે, HX- હશે. ઓકે, H+ તો હોવાનો જ હોવાનો. સમજાય છે? તો આ બધી જ વસ્તુ એક સાથે તમને દ્રાવણની અંદર જોવા મળે. એનો મતલબ એમ કહું છું કે જ્યારે પણ પ્રક્રિયા કરો છો ત્યારે આ બંને પ્રકારનું આયનીકરણ તમને એક જ દ્રાવણની અંદર જોવા મળી શકે છે. H2SO4 લીધું હોય તો જરૂરી નથી કે તમારી પાસે H2SO4 માંથી ફક્ત ને ફક્ત H+ અને HSO4- આવું જ રિએક્શનમાં મળ્યું હોય. ના, બીજી રિએક્શન પણ પોસિબલ ત્યાં થઈ શકેલી હોઈ શકે છે. ઓકે, ચાલો, વાત એના પરથી કરતા હતા તો એ વસ્તુ પણ ક્લિયર કરાવી દો કે ક્યારે પ્રબળ એસિડ કહેવાય, ક્યારે નિર્બળ એસિડ કહેવાય, શા માટે કોઈ પ્રબળ બને છે, શા માટે કોઈ પ્રબળ બને છે. કેમ કે બહુ બધા એસિડ છે તો શા માટે બધા એસિડ પ્રબળ નથી કહેવાતા? તો સિમ્પલ લોજિક છે કે જે રિએક્શન દરમિયાન અથવા તો જેનું આયનીકરણ દરમિયાન H+ સરળતાથી રિલીઝ થઈ જાય છે તો તે વધુ પ્રબળ એસિડ કહેવાય. સિમ્પલ લોજિક. હું એમાં એમ કહી દઉં કે તમારી પાસે HA છે, આ કોઈ કમ્પાઉન્ડ છે તમારી પાસે એસિડ અથવા તો બેઝ પ્રકારનો, તો સ્વાભાવિક છે કે જે હાઇડ્રોજન છે તે મારે રિલીઝ કરવો છે. જો હાઇડ્રોજન રિલીઝ કરવો છે તો આ બંધ કેવો હોવો જોઈએ? નિર્બળ પ્રકારનો હોવો જોઈએ. ઓકે, તો સ્વાભાવિક છે કે આ બંધની જે પણ પ્રબળતા છે તેના પર આધાર રાખે છે. અને બીજી વસ્તુ, તમારી પાસે ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાયેલા છે, ધેટ મીન્સ કે ધ્રુવીયતા. બીજું શું યાદ રાખવાનું છે? ધ્રુવીયતા. તો આ બે જે છે ને એ મસ્ત પરિબળો છે કે જે પરિબળો દ્વારા તમે સરળતાથી સમજી શકો છો કે કોઈ પ્રબળ અથવા તો નિર્બળ ક્યારે બની શકે અને ક્યારે બની શકતું નથી. સિમ્પલ લોજિક સાથે કામકાજ વિચારીએ છીએ તો એ જ વસ્તુ કામકાજમાં લઉં. જો તમારી પાસે HA નો બંધ છે તો આ બંધ જે છે ને તેની પ્રબળતા કેવી હોવી જોઈએ? ઓછી. એટલે પ્રબળતા ઓછી હોવી જોઈએ. પ્રબળતા ઓછી છે એટલે ઉર્જા ઓછી વપરાય. ઉર્જા ઓછી વપરાય એટલે તે સરળતાથી છૂટો થઈ જશે અને એ સરળતાથી છૂટો પડે એટલા માટે તેને કહીએ છીએ આપણે પ્રબળ એસિડ. સમજાયું? ઉર્જા ઓછી જોઈ, સરળતાથી રિલીઝ થઈ ગયો, છૂટો થઈ ગયો એટલા માટે તેને આપણે પ્રબળ એસિડ કહ્યું. ઓકે, સાથે સાથે ધ્રુવીયતાનો કોન્સેપ્ટ પણ ક્લિયર કરાવી દો. ધ્રુવીયતા જે છે તે આપણે સમજીએ તો HA બંધ હોય તો તેમાં વધુ ધ્રુવીયતાની પ્રકૃતિ જોવા મળે. ઓકે, વધુ ધ્રુવીયતાની પ્રકૃતિ જોવા શું કામ મળે છે? કેમ કે હાઇડ્રોજન છે અને બાકીનો જે પણ ક્રિયાશીલ ભાગ છે તે હાઇડ્રોજનની સાથે ઇલેક્ટ્રોન ઝાઝા ખેંચાયેલા ન હોય, બાકીના ભાગ તરફ ખેંચાયેલા વધુ હોય. ઓકે ને, એટલે ત્યાં વિદ્યુત ઋણતાનો જે પણ તફાવત છે એ વધુ માત્રામાં જોવા મળે છે. આની પાસે ઇલેક્ટ્રોનની માત્રા ઓછી હોય, આની પાસે ઇલેક્ટ્રોનની માત્રા વધુ છે એ પાસે. એટલે બધા ઇલેક્ટ્રોનના વાદળ ક્યાં ખેંચાયેલા હોય? એ પાસે. H પાસે ઓછા હોય. એટલે વિદ્યુત જે પણ ઋણતાનો તફાવત છે તે વધી જાય અને વિદ્યુત ઋણતાનો તફાવત વધે અને સાથે સાથે વીજભાર અલગીકરણ પણ નોંધપાત્ર તમને જોવા મળે છે. એના જ કારણે તમે પ્રબળ એસિડની ભૂમિકામાં આપી શકો છો. સમજો કે બંધનું વિખંડન સરળ બને તેથી એસિડિકતા વધતી હોય છે. જ્યારે પણ બંધનું જે પણ વિખંડન છે તે સરળ બનશે તે જગ્યા પર જ તમે તેને પ્રબળ એસિડ છે તેવું કહી શકો છો. ક્લિયર?
વિદ્યાર્થી મિત્રો, આવત કોષ્ટકની અંદર જે પણ ક્રિયાશીલ ભાગો છે તેને ધ્યાનમાં લઈને પણ તે વસ્તુ તમે જોઈ શકો છો, પ્રબળતા અને ધ્રુવીયતાને અનુમાન લગાવી શકો છો. અને ખાસ કરીને જે આ એ છે તે એનું કદ કેવું છે અને કઈ રીતે વધે છે અથવા તો ઘટે છે તે પ્રકારની પ્રકૃતિમાં આવત કોષ્ટકને તમે વિચારી શકો છો. જેમ કે એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં તમને આપ્યું છે તેને સરળતાથી તમે યાદ રાખો એટલા માટે ઓપન કરીને મેં રાખ્યું છે, જોઈ શકો છો. જે વસ્તુ બતાવું ખાસ કાળજીપૂર્વક જોજો. આ વસ્તુ તમને ઓલરેડી આપેલી છે, જોઈ શકશો. જે વસ્તુ તમને આપી છે તે જોતા એટલી વસ્તુ લખી છે કે એનું કદ સમૂહમાં નીચે તરફ જતા જેમ જેમ વધે છે તેમ એ કદ પ્રબળતામાં ઘટતી જાય છે પ્રકૃતિમાં. સ્વાભાવિક છે ને, જેમ ઉપરથી નીચે તરફ જાઓ આવત કોષ્ટકની અંદર ઉપરથી નીચે તરફ જાઓ તો કદ વધતું જાય. કદ વધે, બંધ લાંબો થયો, પહોળો થયો, અને બંધ મોટો થાય, પહોળો થાય એટલે તેની પ્રબળતા ઘટે, અને એની પ્રબળતા ઘટે એટલે એ જ સરળતાથી છૂટો થાય. એ જ સરળતાથી છૂટો થાય એટલે તે પ્રબળ એસિડની ભૂમિકામાં હોય. ક્લિયર? તો આઈ વાળો જે પણ ભાગ છે આઈ તે વધુ પ્રબળ, તેનાથી ઓછો બીઆર, તેનાથી ઓછો સીએલ. સૌથી નાનું કદ કોનું? એફનું. નાનું કદ નાનું, બંધ નાનો, પ્રબળ જેટલો બંધ થાય એટલે એચ સરળતાથી છૂટો પડી શકશે નહીં. સમજાયું? તો એસિડિક પ્રબળતા ક્યાં વધુ છે? એચ આઈ પાસે. સમજાયું? ક્લિયર થાય છે મગજની અંદર? જેમ જેમ કદમાં વધારો થતો જશે તેમ તેમ પ્રબળતા વધતી જશે. એ જ રીતે તમે H2S H2Oમાં તમને જોઈ શકો છો કે તમારી પાસે H2S અને H2O કરતાં વધારે પ્રબળ એસિડ છે. H2S H2O કરતાં વધુ. ઓકે, મતલબ H2S પાસે તમારી પાસે જે પણ સલ્ફર છે તેનું કદ અને ઓક્સિજનનું કદ ફક્ત ઓબ્ઝર્વેશન જોઈ લેજો પિરિયોડિક ટેબલમાં તેનું સ્થાન ક્યાં છે. પહેલી હરોળમાં ઓક્સિજન આવશે, બીજી હરોળમાં સલ્ફર આવશે. એટલા કારણથી જ આ સલ્ફરનું જે પણ એસિડિક લેવલ છે એ ઊંચું છે. ક્લિયર? તાવત કોષ્ટકની આ ચર્ચા છે તે ખૂબ જ અગત્યની છે. સાથે તે લખ્યું છે જો કે એની વિદ્યુત ઋણતા વધે તેમ એસિડની પ્રબળતા પણ વધે છે. તો એક્ઝામ્પલ તરીકે આ વસ્તુ આપી દીધું છે તમને. જે એની વિદ્યુત ઋણતા વધતી હોય તે મુજબનું છે. અહીંયા કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. ફરી એકવાર કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન એક જ આડી હરોળમાં તમને જોવા મળે છે. એક જ આડી હરોળમાં કાર્બનથી લઈને ફ્લોરિન સુધીના સમૂહ તમને જોવા મળે છે. કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. જો કાર્બન વિદ્યુત ઋણતા જે પણ છે તેનાથી વધુ નાઇટ્રોજનની છે, તેનાથી વધુ ઓક્સિજનની છે અને સૌથી વધુ ફ્લોરિનની છે. તો તે મુજબ પણ તમે અહીંયા તમારી પાસે રહેલી માહિતીને યોગ્ય રીતે એસિડિકતાની પ્રબળતા સાથે સરખાવી શકો છો. અહીંયા યુઝફુલ રીતે યુઝ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જેટલી પણ માહિતી હું તમને આપી રહ્યો છું એ બીજું કાંઈ નહીં પરંતુ એ છે એસિડ પ્રબળતાને અસર કરતા પરિબળો. ક્લિયર? તો એ અસર કઈ રીતે કરે છે તેના પર આધારિત પરિબળોની જ વાત કરી. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરથી થોડુંક કાળજીપૂર્વક અને થોડુંક ફટાફટ ટોપિક ચાલશે. તો ખૂબ જ કાળજીપૂર્વક થોડુંક એવો વિડીયો, થોડાક લોંગ વિડીયો તમને જોવા મળશે. એટલે થોડુંક કાળજીપૂર્વક તમે પણ દાખલાની પ્રેક્ટિસ સાથે સાથે કરતા જજો જેમ તમને કહ્યું છે તે જ મુજબ. અને જે પણ દાખલાઓ નવા છે તેની માહિતી હું તમને આપતો જઈશ. બાકી દાખલા તમારે જાતે જ પ્રિપેર કરવા પડશે, દાખલાની પ્રેક્ટિસ જાતે જ કરવી પડશે. યસ, હું ડેફિનેટલી કહીશ કે જો તમને સમજ નથી પડતી કોઈ દાખલામાં, કોઈ જગ્યા પર તમે ઊભા રહી જાઓ છો, તમારા કોઈ સ્ટેપ ક્લિયર નથી થતા, તો તેના માટે હું છું. તમે મને ચોક્કસ કોન્ટેક્ટ કરી શકો છો. તમે કોમેન્ટમાં પણ જણાવી શકો છો કે સર મને એ તકલીફ છે. ડેફિનેટલી હું તમને તમારા યોગ્ય સવાલનો જવાબ આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં ફરી એકવાર મળીશું. ત્યાં સુધી આપો મને વિરામ. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.